નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેં આના અગાઉ તમને મકાન નંબર, લીટી નંબર તેમજ જનગણના નંબર કેવી રીતના આપવા તેનો વિડીયો બનાવ્યો હતો. તો આજે ઘણા શિક્ષક મિત્રોને પ્રશ્ન હતો કે પ્રશ્ન નંબર 7 કે જેમાં જનગણના ની અંદર ઘરનો ઉપયોગ કેવી રીતના નક્કી કરો, તે કયા હેતુ માટે થાય છે, તેનો હું આજે આ પ્રશ્નનું સોલ્યુશન માટે વિડીયો બનાવું છું. તો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને મારો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો મારો વિડીયો અંત સુધી તમે ધ્યાનથી નિહાળજો. નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વસ્તી ગણતરી 2027 ની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 7 ની અંદર આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણે લીટી નંબર, મકાન નંબર, જનગણના નંબર, કુટુંબ નંબર બધું અપાઈ ગયા પછી નો આ જે પ્રશ્ન, જે 7મો પ્રશ્ન ખરો એ ખૂબ જ અગત્યનો છે. તો આની અંદર પ્રશ્નની અંદર જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરવાનો છે. તો આમાં જનગણના ઘરનો ઉપયોગ વિવિધ હેતુઓથી થતો હોય છે. એક તો રહેઠાણ તરીકે થતો હોય છે અને એક બીજો બિન રહેઠાણ. તો આ બે મહત્વના મુદ્દા છે, રહેઠાણ, બિન રહેઠાણ. એની અંદર આપણે કુલ 0 થી 9 કોડ આપેલા છે. આ કોડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેની આપણે સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો આપણે સૌપ્રથમ પહેલો કોડ જોઈએ કે માત્ર રહેઠાણ માટે, કે જેનો કોડ છે 01. તો 01 ક્યારે વાપરવો, કોડ 1 ક્યારે વાપરવો આપણે જોઈએ તો કોડ 1 હંમેશા, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઝૂંપડી, એપાર્ટમેન્ટ, કોઠી, આઉટ હાઉસ, તંબુ, પછી ગેંગમેનની ઝૂંપડી, બંગલો, લશ્કરી બેરક, વન રક્ષકોની ઝૂંપડી વગેરે જગ્યાએ જનગણના ઘરનો ઉપયોગ ફક્ત રહેઠાણ હેઠળ થતો હોય. આની અંદર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફક્ત રહેઠાણ માટે થતો હોય તો આપણે કોડ 1 આપણે વાપરવાનો છે. તો આ કોડ 1 આપણે ફક્ત રહેઠાણ હેઠળ માટે આપણે આને વાપરવાનો છે. આપણે આગળ જોઈએ બીજો કોડ ક્યારે વાપરવો. તો આપણે અહીંયા જોઈએ તો બીજો કોડ એટલે કે તો રહેઠાણ સાથે અન્ય ઉપયોગ. તો બીજો કોડ આપેલો છે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ, જેમ કે રહેઠાણની સાથે દુકાન, દવાખાનું, વર્કશોપ, ગેરેજ, ગૃહ ઉદ્યોગનું દુકાન, પછી છાપકામ, રંગકામ, ઘંટી, દરજીકામ, પછી નાસ્તાની દુકાન. તો આના સિવાય બીજી બધી બાબતે જોઈએ કે કરિયાણાની દુકાન હોય, પાન મસાલાની દુકાન હોય, ઠંડા પીણાની, સિગરેટ, આ તે દૂધની, રહેઠાણ સાથે દૂધની દુકાન હોય. તો આ બધા માટે આપણે કોડ 2 વાપરવામાં આવે છે. પછી રહેઠાણ સાથે કારખાનું. તો રહેઠાણ સાથે કારખાનું હોય જેમાં છાપકામ, રંગકામ, પછી લોટ દળવાની ઘંટી, પછી બેકરી, આ બધું રહેઠાણ સાથે કારખાનાનો ઉપયોગ થતો હોય છે. એના પછી આની જ અંદર રહેઠાણ સાથે અન્ય ઉપયોગમાં આપણે જોઈએ તો સંસ્થાકીય કુટુંબ. તો સંસ્થાકીય કુટુંબ રહેઠાણ સાથે વૃદ્ધાશ્રમ, રહેઠાણ સાથે છાત્રાલય, રહેઠાણ સાથે બોર્ડિંગ હાઉસ, રહેઠાણ સાથે સંરક્ષણ ગૃહ, રહેઠાણ સાથે જેલ, રહેઠાણ સાથે આશ્રમ, અતિથિ ગૃહ, પછી રક્તપિત્ત ગૃહ, આ બધા જે ખરા એ રહેઠાણ સાથે ઉપયોગ થતા હોય છે. તો આની અંદર આપણે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ કરી શકીએ છીએ, જેના માટે આપણે કોડ 2 વાપરવાનો છે. ખરેખર આની અંદર શબ્દની મારામારી છે. તમે આ વિડીયોની અંદર ખાલી શબ્દ સમજશો એટલે તમે આરામથી 0 થી 9 કોડ ક્યાં વાપરવા તે તમે પ્રશ્નની અંદર એટલે કે એપ્લિકેશનની અંદર આરામથી ઉપયોગ કરી શકો છો. એ રીતે આપણે આગળ જોઈએ ત્રીજો કોડ ક્યાં વાપરવો. તો અહીંયા ત્રીજો કોડ ચોખવટ કરી છે કે દુકાન અને ઓફિસ, જેની અંદર કોડ 3 વાપરવો. એટલે કે દુકાન એટલે કે સ્વતંત્ર દુકાન હોય, ઓફિસ એટલે કે સરકારી કચેરીઓ હોય, પ્રાઇવેટ કંપનીઓ, ઓફિસ હોય, આંગડિયા, શરાબી પેઢી, બેંકો, પછી સરકારી મંડળી, ઓફિસ, આ બધી વસ્તુની અંદર દુકાન અને ઓફિસનો કોડ એટલે કે કોડ 3 વાપરવો જોઈએ. તો હવે જો દુકાન કઈ કઈ હોઈ શકે તો જનરલ પ્રોવિઝન સ્ટોર, દવાની દુકાન, રેસ્ટોરન્ટની દુકાન, ચાની દુકાન, શાકભાજી, ફળો, ભંગાર, પ્લાયવુડની દુકાન, ખાણીપીણી, કોફી, ભોજનાલય, કેન્ટીન, જલપરા, બાર, તંદૂર, ધાબા, પછી ચાટની દુકાન, આ બધી વસ્તુની અંદર દુકાન એટલે કે દુકાન હોય ત્યારે કોડ 3 વાપરવાનો છે. ઓફિસની અંદર કઈ કઈ વસ્તુ ઓફિસની અંદર આવે તો આના સિવાય બીજી જોઈએ તો સરકારી કચેરી, કોઈ પેઢી કે કંપનીનું કાર્યાલય, ભોજનાલય, વ્યવસાય ગૃહ, સ્થાનિક સંસ્થા, બેંક, વીમા કંપની, સરકારી મંડળી, વકીલ,
સ્ટોક બ્રોકર, પરિવહન કંપની, પોલીસ સ્ટેશન, કોર્ટ, ફાયર સ્ટેશન, મામલતદાર કચેરી, મંત્રાલય ઓફિસ, સરકારી કચેરી, આ બધાનો સમાવેશ દુકાન એટલે કે દુકાન અને ઓફિસમાં કોડ 3 ની અંદર થતો હોય છે. એ રીતે આપણે જોઈએ કોડ 4 નો ઉપયોગ ક્યાં થાય? તો આપણે કોડ 4 એટલે કે પ્રશ્ન નંબર 7 ની અંદર કોડ 4 નો ઉપયોગ શાળા કોલેજ એટલે કે જેની અંદર શાળા કોલેજ, ITI કેન્દ્ર, વિવિધ તાલીમ કેન્દ્રો, શાળાઓ, આંગણવાડી પણ શૈક્ષણિક સંસ્થાઓ ભાગરૂપે આવી શકે છે, જેની અંદર આપણે કોડ 4 નો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર રહેવાની સુવિધા અથવા તો કોઈ પણ રહેઠાણનો ઉપયોગ વિના કોડ 4 નો ઉપયોગ કરવામાં આવે છે, ફક્ત જે શૈક્ષણિક સંસ્થા સ્વરૂપે હોય છે. આની અંદર આપણે જોઈએ તો કોડ 4 ની અંદર આના સિવાય બીજા બધા પાઠશાળા, સંગીત વિદ્યાલય, સુથારી કામ તાલીમ કેન્દ્ર, પ્રશિક્ષણ કેન્દ્ર, કોચિંગ સેન્ટર ચાલતું હોય, શાળા કોલેજ, પછી નૃત્ય શાળા સિટીની અંદર ચાલતી હોય, કૃષિ તાલીમ કેન્દ્રો, પોળ સાક્ષરતા કેન્દ્ર ચાલતું હોય, ટાઈપિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર ચાલતું હોય, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, ITI જેવી સંસ્થાઓ ચાલતી હોય, જેની અંદર આપણે કોડ 4 નો ઉપયોગ કરવાનો છે. આપણે આગળ જોઈએ તો કોડ 5 નો ઉપયોગ ક્યાં થાય? તો અહીંયા લખવામાં આવ્યું છે કે હોટલ, ગેસ્ટ હાઉસ, જેમાં 5 નો કોડનો ઉપયોગ થતો હોય છે. તો આની અંદર આપણે હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસ, ધર્મશાળા, આશ્રમ, વિશ્રામ ગૃહ, તો આ બધી વસ્તુનો ઉપયોગ ક્યાં થતો હોય છે? કોડ 5 નો ઉપયોગ થતો હોય છે. આના સિવાય બીજા આપણે જોઈએ તો ડાંગ બંગલો, નિરીક્ષ બંગલા, સર્કિટ હાઉસ, રાજ્ય અતિથિ ગૃહ, આશ્રમ, ધર્મશાળા, મુસાફરી ખાનું, પછી રેન બસેરા, બોર્ડિંગ હાઉસ, હોસ્ટેલ, હોટલ, લોજ, સામુદાયિક વિશ્રામ ગૃહ, આ બધાની અંદર કોડ 5 એટલે કે હોટલ, ગેસ્ટ હાઉસ અને લોજનો એટલે કે કોડ 5 નો ઉપયોગ થતો હોય છે. એ રીતે આપણે જોઈએ હોસ્પિટલ, દવાખાનું વગેરેની અંદર કોડ 6 નો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર દવાખાનું, આરોગ્યને લગતી સેવા કેન્દ્રનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત બીજા આપણે ઉદાહરણ જોઈએ તો હોસ્પિટલ, પેથોલોજીકલ કેન્દ્ર, ડોક્ટરનું ક્લિનિક, નર્સિંગ હોમ, પ્રસૂતિ ગૃહ, પછી દવાખાનું, રસીકરણ કેન્દ્ર, એક્સરે ક્લિનિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તો આ બધી જ વસ્તુનો ઉપયોગ ક્યાં થતો હોય છે? હોસ્પિટલ, દવાખાનાની અંદર એટલે કે કોડ 6 નો ઉપયોગ કરવામાં આવે છે. આના પછીનો આપણે કોડ જોઈએ 7, તો કોડ 7 નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો આપણે કોડ 7 નો ઉપયોગ જોઈએ તો અહીંયા ચોખવટ લખી છે કારખાના, વર્કશોપ, વર્કશેડ, જેની અંદર કોડ 7 નો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 7 ની અંદર આપણે જોઈએ 7મા કોડનો ઉપયોગ ક્યાં થાય છે? તો જે મકાનનો ઉપયોગ ફેક્ટરી, મિલ, વર્કશોપ, વર્કશેડ તરીકે થતો હોય ત્યાં કોડ 7 નો ઉપયોગ થાય છે. આ સ્થળો જ્યાં વસ્તુનું નિર્માણ કે ઉત્પાદન, સંશોધન, સમારકામ, સર્વિસિંગ કામ થતું હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સૂતરની મિલ, ખાતરની ફેક્ટરી, પછી દવાની ફેક્ટરી, વર્કશોપ, ઘડિયાળ, મશીનરી રિપેરિંગ કેન્દ્ર. એના સિવાય આપણે જોઈએ તો ઓટોમોબાઈલ સર્વિસિંગ સ્ટેશન, તેલ અનાજની મિલ, ડેરી, ઠંડા પીણાની ફેક્ટરી, લુહાર વર્કશોપ વગેરે. આ બધાનો ઉપયોગ આપણે જોઈએ તો કોડ 7 ની અંદર થતો હોય છે, જેને કારખાનું, વર્કશોપ તરીકે ઓળખવામાં આવે છે, જેને વર્કશેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની અંદર સોના ચાંદીના દાગીના બનાવવાનું પણ વર્કશોપ આવી શકે જે સિટીની અંદર આવતું હોય છે. પછી શરાબની દુકાન એટલે કે દારૂની દુકાન, આ બધી વસ્તુનો ઉપયોગ ક્યાં થતો હોય છે? વર્કશોપની અંદર, જેની અંદર કોડ આપણે 7 નો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે પ્રશ્ન નંબર 7 ની અંદર આપણે જોઈએ કે પૂજા સ્થળ એટલે કે કોડ 8 નો ઉપયોગ ક્યાં કરવામાં આવે તેની વાત કરવામાં આવી છે. તો આ મકાનનો ઉપયોગ ફક્ત પૂજા, નમાજ, પ્રાર્થના માટે થતો હોય છે, જેમ કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર, ચર્ચ, પ્રાર્થના હોલ, સત્સંગ હોલ. આ બધી જ વસ્તુની અંદર કોડ 8 નો ઉપયોગ કરવામાં આવે છે કે જે ધાર્મિક સ્થળોની વાત કરવામાં આવતી હોય છે, જેની અંદર આપણે કોડ 8 નો ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ પ્રશ્ન 7 ની અંદર ધાર્મિક જે સ્થળ હોય ત્યાં કોડ 8 નો ઉપયોગ કરવાનો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 7 ની અંદર બિન રહેઠાણ નો ઉપયોગ એટલે કે બિન રહેઠાણ, આપણે અન્ય બિન રહેઠાણની અંદર આપણે કોડ 9 નો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર કહેવામાં આવે છે કે આ એવું મકાન છે કે જ્યાં કોઈ રહેતું નથી
પણ મકાનનો ઉપયોગ અન્ય ઉપયોગ તરીકે થતો હોય છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેમ કે સિનેમાઘર, ક્લબ, સ્ટેડિયમ, પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પશુનો કોડ એટલે કે તબેલો, ગૌશાળા, મરઘા ઉછેર કેન્દ્ર, ગેરેજ, પંપ હાઉસ, ગોડાઉન, પેટ્રોલ પંપ, પુસ્તકાલય, પ્રતીક્ષા ગૃહ, ટ્યુબવેલ રૂમ, જીમખાનું, કલા મંદિર, કલા મંચ વગેરે વસ્તુ એટલે કે સરકારી મંદિરમાં ખાતરનું ગોડાઉન વગેરે અથવા તો સમાજની વાડી, આ બધી વસ્તુનો ઉપયોગ ક્યાં થતો હોય છે કે જે કોડ નંબર 9 ની અંદર થતો હોય છે, જે અન્ય બિન રહેઠાણ તરીકે ઉપયોગ થતો હોય છે. મોટાભાગનું પશુનો કોડ, પછી ગૌશાળા, મરઘા ઉછેર કેન્દ્ર, પછી આપણે જોઈએ તો ગોડાઉન, પછી ટ્યુબવેલ રૂમ, પછી ખાતર ગોડાઉન, આ બધી વસ્તુનો ઉપયોગ ગ્રામ્ય કક્ષાએ વધારે પ્રશ્નો હોય છે તે બિન રહેઠાણ તરીકે ઉપયોગ થતો હોય છે, જેની અંદર આપણે કોડ 9 વાપરવાનો છે. કયો કોડ વાપરવાનો છે? કોડ 9. તો પ્રશ્ન 7 ની અંદર કોડ 9 નો ઉપયોગ ક્યાં થાય છે તેની આપણે સમજ જોઈ. તો હવે આપણે કોડ 0 નો ઉપયોગ ક્યાં કરવો તે આપણે જોઈએ. તો આપણે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 7 ની અંદર ખાલી મકાન માટે એટલે કે 0 કોડ ક્યારે વાપરવો. તો અહીંયા ઘર યાદી સમય મકાન ઘણા સમયથી ખાલી જણાય એટલે કે કોઈ વ્યક્તિ ઘણા સમયથી રહેતી ના હોય, આ મકાનમાં કોઈ બીજા હેતુ માટે વપરાતું ના હોય તે દર્શાવવા માટે કોડ 0 દર્શાવવામાં આવે છે. હવે આપણે એપની અંદર ઉપયોગ કરીએ તો ખાલી જ્યારે દર્શાવીશું તો ત્યાં આપણે કારણ દર્શાવવાનું છે કે કયા કારણથી આ મકાન ખાલી છે. જેમ કે આપણે જોઈએ તો ઘણા સમયથી બંધ છે એવું દર્શાવી શકાય, સમારકામ કરવા માટે ખાલી છે એ પણ દર્શાવી શકાય, બાંધકામ અધૂરું માટે ખાલી છે અથવા તો ભાડે આપવા માટે ખાલી છે વગેરે એટલે કે ખંડિયાર હાલતમાં છે એ પણ આપણે દર્શાવી શકીએ છીએ. તમે ખાલી દર્શાવો ત્યારે એનું કારણ, યોગ્ય કારણ તમારે એની અંદર દર્શાવવું પડશે કે જે વાસ્તવિક કારણ હોય. તો આને આપણે ખાલી દર્શાવી શકીએ તો 0 કોડ આપવો જરૂરી છે. એના પછી આપણે જોઈએ કે તારું કેમ હોય છે અને સંસ્થાકીય હેતુ માટે કેમ હોય છે તેની સમજ જોઈએ. આપણે પ્રશ્ન નંબર 7 ની અંદર જોયું એપ્લિકેશનની અંદર કે વાસ્તવિક કારણના નીચે અહીંયા તમને આપેલું હશે લોક. લોક શબ્દ એટલે કે તારું. જો જનગણના ઘર તારું હોય, તારું મારેલું હોય તો આપણે રહેવાસી, મુસાફરી અથવા તો યાત્રાએ ગયો તેમ સમજવું, તેને ખાલી ગણવું જોઈએ નહીં. એટલે કે ઘરનો વાસ્તવિક ઉપયોગ દર્શાવવા માટે રહેતો જ હોય તેને રહેઠાણ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. જો આપણે એપ્લિકેશનની અંદર જો તારું વિકલ્પનો ઉપયોગ કરીશું ત્યારે તારું છે એવું દર્શાવીશું તો એની અંદર કારણ દર્શાવવું પડશે કે મુસાફરી યાત્રા પર ગયો છે એવું બતાવવાનું છે. જો તમે તારું બતાવશો તો એ ઘરની મુલાકાત તમારે 2 થી 3 વખત કરી અને તમારા પડોશીને પૂછી અને તેનું રહેણાંક કોણ છે તેની વિગત આપણે આની અંદર દર્શાવવાની છે અને તારું જે શબ્દ છે તેને ખોલી અને રહેઠાણ શબ્દ ઉપયોગ કરવાનો છે. એ રીતે આપણે જોઈએ તો ખાસ નોંધ. તો અહીંયા ખાસ નોંધ આપવામાં આવી છે કે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ. આપણે જોયું કે કોડ 2 તો આપણે સંસ્થાકીય કીટ એટલે કે કુટુંબ, સંસ્થાકીય કુટુંબ માટે આપણે જોઈએ સંસ્થાકીય કુટુંબની અંદર તો રહેઠાણ સાથે વૃદ્ધાશ્રમ આવી શકે, છાત્રાલય, બોર્ડિંગ હાઉસ, જેલ, સંરક્ષણ ગૃહ, આશ્રમ, અતિથિ ગૃહ. આ જે બધી વસ્તુ જે ખરી એ બધું કઈ કહેવાય? સંસ્થાકીય કુટુંબ કહેવાય. તો જે તેની અંદર સંસ્થાકીય કુટુંબ નામનું ઓપ્શન આવશે તેની અંદર આપણે ટીક કરી અને આપણે આગળ જવાનું છે. તો આપણે આ જોયો વિડીયો, તો આની અંદર પ્રશ્ન નંબર 7 નું સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈ છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરજો જેથી હું તમને ચોક્કસ તેનો જવાબ આપીશ. મારી YouTube ચેનલ સંદીપ પટેલ સર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વસ્તી ગણતરી અને શૈક્ષણિકને લગતા વિડીયો મળતા રહે.